જય માતાજી, જય સાઈનાથ, જય બજરંગબલી। તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો આજે મારા ઇન્સ્ટાગ્રામ પર 10,000 ફોલોવર થઈ ગયેલા છે, તો તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ તમારો। અને ફેસબુક પર આપણા 8,000થી પણ વધારે ફોલોવર થયેલા છે, અને યુટ્યુબ પર આપણા 2,000થી 2,500 વચ્ચે ફોલોવર છે। તો ઇન્સ્ટાગ્રામમાં આપણને ખૂબ સફળતા મળી છે, પણ ફેસબુક અને યુટ્યુબમાં આપણાને એટલી બધી સફળતા મળેલી નથી। અને આપણે થોડાક ટાઈમમાં કોમેડી વિડીયો મૂકતા હતા, અને તે હાલમાં બંધ કરી દીધેલા છે, કારણ કે હવે આપણા મિત્ર મંડળને સમય મળતો નથી, અને મને પણ સમય મળતો નથી, એટલે આપણે બંધ કરી દીધેલા છે કોમેડી વિડીયો મૂકવાના અને વ્લોગ વિડીયો મૂકતા છે। તો આપણા 10,000 ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર થયા, તો તેમાં આપણા મિત્ર એવા ઈશ્વરભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે જેમણે આપણાને પદયાત્રામાં લઈ ગયા, અને 2021ની વાત કરીએ ત્યાંથી લઈ ગયેલા, અને અમે શિરડી ગયેલા હાથે, અંબાજી ગયા, મહાલક્ષ્મી ગયા। તો આ બધા યાત્રાધામ કરી, તો તેનાથી આપણા ફોલોવર પણ વધ્યા અને પણ વધારે શેર થઈ। જ્યારે ભાઈ મેં પહેલી વાર સ્ટાર્ટ કરેલું ને યુટ્યુબ, ત્યારે મને એવું હતું કે હું ખૂબ વાયરલ થઈ જઈશ અને ખૂબ આગળ વધી જઈશ એવું મને લાગતું હતું, પણ આજે 4થી 5 વર્ષ થઈ ગયા, હજુ સુધી સક્સેસ મળી નથી, તો પણ મેં હાર નથી માની અને હજુ પણ વિડીયો બનાવતો છું। હાલે ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થયેલો છે થોડોક, અને યુટ્યુબ પર પણ વાયરલ થઈ જઈશ એવું મને લાગતું છે, તમારા સપોર્ટથી, તમારા સહકારથી। આજે 2,000થી 2,500 વચ્ચે ફોલોવર છે આપણા, અને થોડાક સમયમાં વધશે, લોકો આપણને પસંદ કરશે, લોકો જોશે, લાઈક કરશે, શેર કરશે, સબસ્ક્રાઈબ કરશે, તો આપણે પણ આગળ વધીશું। અને મારી ફિલ્ડના જે પણ વ્યક્તિ હતા, મારા મિત્ર હતા, ભાઈબંધ હતા, જે મારી સાથે સાથે યુટ્યુબ સ્ટાર્ટ કરેલું, તે લોકો આજે નથી બનાવતા વિડીયો, થોડા કારણોસર એ લોકોએ મૂકી દીધેલું છે, પણ મેં હજુ ચાલુ રાખેલું છે। મને એવી આશા છે કે હું એકને એક દિવસ સફળ જરૂર થઈશ। જેમાં આપણા અમિતભાઈ છે, જે મનપુર વડલીથી છે, જે આપણને ખૂબ સપોર્ટ કરે છે। આપણા યુટ્યુબના જે પોસ્ટર હોય છે, થંબનેલ હોય છે, જે તે આપણને બનાવી આપે છે, અને ખૂબ સારા એવા વિડીયો બનાવતા હતા, એ પણ અત્યારે નથી બનાવતા, કારણ કે સમયનો અભાવ, કામ, જવાબદારી, જિમ્મેદારી અને વગેરે જેવી બાબતોને કારણે એ ભાઈએ બંધ કરી દીધેલું છે, પણ હાલે મારું ચાલુ છે। અને એક મિત્ર આપણા બીજા છે વાસા તળાવના, જેના સાથે આપણે હાથે કામ કરતા હતા, કદાચ તમે ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર રીલમાં તમે જોયા હશે, એ મારી હાથે હોય છે, એ પણ હાલમાં 1-2 રીલ નાખતા છે। તો મારે એ જ કહેવાનું છે કે જે રીતે તમે ઇન્સ્ટાગ્રામ પર મને સપોર્ટ કરેલો છે, તે જ રીતે યુટ્યુબ પર પણ સપોર્ટ કરજો। અને હા, તમે પણ વ્લોગર છો અને વ્લોગ બનાવતા છો, તો જરૂરથી કોમેન્ટ કરજો કે તમે કયા ગામથી આ વ્લોગ મારો જોતા છો, અને જો તમે કોમેન્ટ કરશો તો હું પણ તમને સપોર્ટ કરીશ। સપોર્ટ કરશો તો સપોર્ટ મળશે। આજે મેં આ વ્લોગ બનાવતો છે, તો મને જ ખબર નથી કે હું શું બોલી રહ્યો છું, પણ તમે વ્લોગર છો તો તમને ખબર જ હશે। તો વ્લોગ બનાવો, કોમેન્ટ કરો, સપોર્ટ કરો, તો સપોર્ટ મળશે। તો મારું એટલું જ કહેવાનું છે, વિડીયો બનાવતા રહો, વિડીયો અપલોડ કરતા રહો, યુટ્યુબ પર, ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર, અને લોકોને સપોર્ટ કરતા રહો। તમે લોકોને લાઈક કરશો, સપોર્ટ કરશો, તો લોકો તમને સપોર્ટ કરશે, અને તમે નહીં સપોર્ટ કરશો તો તમને પણ કોઈ સપોર્ટ નથી કરવાનો। તો એ માટે તમે પણ સપોર્ટ કરો। જે આપણા ગામના હોય, આદિવાસી વિસ્તારના હોય, એ લોકોને તમે સપોર્ટ કરશો તો તમને સપોર્ટ મળશે। બાકી કોઈ મોટા ક્રિએટર હોય, કોઈ યુટ્યુબર મોટા હોય, એ લોકોને તમે સપોર્ટ કરશો તો તમને સપોર્ટ નહીં મળશે, પણ આપણા જેવા નાના જે યુટ્યુબર છે, એ લોકોને તમે સપોર્ટ કરશો તો તમને પણ સપોર્ટ મળશે। એ તો 100% વાત સાચી છે। અને લગભગ આપણા આ 1,000થી ઉપર વિડીયો થઈ ગયેલા છે યુટ્યુબ પર, જેમાં શોર્ટ વિડીયો છે અને લાંબા વિડીયો પણ છે, તો તમે જઈને જોઈ શકો છો અને સપોર્ટ કરી શકો છો।
મારા વિડીયો કેવા લાગે તે કમેન્ટ કરજો. અને હજુ હું નવો છું યુટ્યુબ પર, એટલે મને કંઈ ખબર નથી કે કેવા વિડીયો મારાથી બનતા છે, કેવા નથી બનતા છે. તો તમે જોશો તો તમે મને બતાવશો, જણાવશો તો મને વધુ એક્સપિરિયન્સ અનુભવ થશે કે મારાથી શું ભૂલ થતી છે. તે હું ભૂલ સુધારવાની કોશિશ કરીશ. તો હાલમાં આપણા જે એક ફ્રેન્ડ મળેલા છે નવા યુટ્યુબ પર અને ઇન્સ્ટાગ્રામ પર, જે આપણને ખૂબ જ સપોર્ટ કરે છે, જામલિયાના છે. નામ કંઈ અક્ષય વ્લોગર્સ કરીને છે, તે આપણને ખૂબ સપોર્ટ કરે છે. અને બીજા ઘણા મિત્ર, આપણા જૂના મિત્ર બી છે જે આપણને સપોર્ટ કરતા છે, જેથી કરીને આપણે 1થી 1.5 સબસ્ક્રાઈબર ઉપર આવેલા છે. તો મારું કહેવાનું એટલું જ છે, આમ જ સપોર્ટ કરતા રહો, જેથી કરીને હું આગળ વધી શકું. અને તમે સપોર્ટ કરશો, તમે કદાચ વિડીયો વ્લોગ બનાવતા હોય તો તમે મને કમેન્ટ કરશો તો હું પણ તમને કમેન્ટ કરીશ અને તમને સપોર્ટ કરીશ. તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. આપણા 10,000 બોલાઈ ગયું, 10,000 સબસ્ક્રાઈબર ફોલોવર થયેલા છે ઇન્સ્ટાગ્રામ પર. તે જ રીતે સપોર્ટ કરો અને યુટ્યુબ પર પણ 10,000 ફોલો કરાવી દેજો, એ સબસ્ક્રાઈબર કરાવી દેજો. જ્યારે મેં ઇન્સ્ટાગ્રામની રીલ બનાવતો હતો ને ભાઈ, ત્યારે તમને બતાવું કે મેં કઈ જગ્યાએ રીલ બનાવતો હતો. આ તમને મારે પછાડી જોઈ શકો છો, આ નદી છે, બરાબર દેખાશે નહીં કેમ કે તડકો છે એ બાજુ. તો આ છે ને આ નદી છે, આ લોકેશન, ને આ કેરી પાસે, આ આંબાના ઝાડ પાસે મેં વધારે રીલ બનાવતો હતો. જેમાં ત્યારે મારા બાલ જરાક લાંબા હતા, હમણાં ટૂંકા થઈ ગયેલા છે. ત્યારે જરાક લાંબા વાળ હતા ને અજય દેવગનની રીલ મેં બનાવતો હતો. અને આ એક ડાકડી દેખાય ને, ડાળી, એના પર હું બેસીને રીલ બનાવતો હતો. તે રીલ થોડીક વાયરલ થયેલી, પણ એટલી બધી નહીં વાયરલ થયેલી, થોડીક જ વાયરલ થયેલી. ને તે પછી મેં ચાલુ રાખ્યું. પદયાત્રા ગયો, તેની બી રીલ મૂકી. પછી કામ પર ચાલુ કર્યું. કામ પહેલાં સેન્ટિંગ કામ કરતો હતો, પછી કડિયા કામ, પછી તે બધું છોડીને આવી ગયો મેં રેતી કપચી ચડાવવા, ઉધડ કામ કરવા માટે. તો તે બી રીલ બનાવીને મૂકી. તો તે રીલ પર આપણાને વધારે લોકો જોતા થયા, લોકો ફોલો કરતા થયા, અને હજુ સુધી તે જ ચાલુ છે. તો અહીંયા તમને કહેવાનો મતલબ એ જ છે કે અહીંયા આ ડાકડી પછાડી દેખાય, એના પર પહેલી રીલ મેં બનાવેલી અને 1000થી 1500 લોકોએ જોયેલી. પહેલી મતલબમાં જે એકલાની રીલ હોય તે પહેલી વાર બનાવેલી મેં. અને બીજું તો શું કેમ તમને, આજે આવેલો છે આ આંબાવાડીમાં. મસ્ત લોકેશન છે અને તમે જોઈ શકો છો. તો કોઈ એમ તેમ હોય વિડીયોમાં તો લાસ્ટ સુધી જોજો અને કમેન્ટ કરજો. હાલમાં કેમેરો આપણો આ બાજુથી છે, આ બાજુ, પણ મારા ત્યાં આમ જ જોવાનું છે કેમ કે અહીંયા ચહેરો અહીંયા દેખાતો છે, કેમેરો અહીંયા છે પણ ચહેરો અહીંયા, એટલે જરાક નવો છે તો ભૂલચૂક માફ કરવી. અને મળીએ આગલા વિડીયોમાં. 10,000 ફોલોવર સુધી શું થાય જોઈએ. તો વિડીયો આગલા જોતા રહેજો. ધન્યવાદ. જય માતાજી, જય સાઈનાથ, જય ગણેશ.